બાર વાવ મીંડા આ કરિયાણું આપણે અહીં રાખી દીધું છે ને તેલનો ડબ્બો જ અહીંયા પડ્યો છે. મનીષ અહીં ઊભી ગયા છે. હવે શું કરે મનીષ કા બા હાલો ફેમિલી, તો અમે આવી ગયા છે ફાઇનલી અહીંયા અમારા મામાની ઘરે. જય માતાજી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો હવે પાછા જ અમે વાડીએ જઈ છીએ. અમારે એક કામ છે, અમારે બાને સરપ્રાઈઝ દેવી છે. અહીંથી અમે એને કરિયાણાની વસ્તુ લઈ દીધી છે. હવે ત્યાં જઈને અમને શું કહે ને એ કંઈ ખબર નથી. હવે ત્યાં જઈને ખબર પડે કે શું કહે એમ. તો અમે ડબ્બો લીધો છે અને આમાં બધી કરિયાણાની વસ્તુ છે. આ થેલીમાં છે એ, અને ડબ્બો લીધો છે તેલનો. હવે ત્યાં જઈને ખબર પડે રિએક્શન કેવું આવે. હા, અને આજ વિડીયો મોડો ઉતારવાનું કારણ એ હતું કે અમે બધી ખરીદી કરતા હતા, એટલે આજ બહુ મોડું થઈ ગયું. ચાલુ રસ્તા ઉપર અમે જો વિડીયો ઉતારીએ છીએ અને વાડીએ જઈને તમને બતાવીએ કે મારા મમ્મીનું રિએક્શન કેવું થાય. જો કે એને ખબર નથી, અને જો ખબર હોત તો આ બધું અમને લેવાય ન દેતા. એટલે હે ને વાડીએ જઈ અમે આ છોરું છૂપે બધું એને દેવાના હોય અને એને સરપ્રાઈઝ કરવાના હોય. એટલે વિડીયોમાં બન્યા રહેજો. હું કે આગળ ખબર પડે. હાલો તો જાય વાડીએ સીધા. હા, જો અમે ફાઇનલી અહીંયા ગેટે પૂગી ગયા હઈ, અને એ આમ ખેતરમાં કામ કરે છે. અને અમે હમણાં સાનુમના વયા જાય ઘરમાં. પછી આ બધું સામાન છે ને જો જોઈ જાય તો વાત અલગ જ છે. અને ન જોવે તો આપણે સાનુમાનો ઘરમાં મૂકી દેવો છે. અને પછી એનું રિએક્શન કેવું આવે ને એ વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ દેખાડીશ. તો આપણે હાલો હમણાં ગેટની અંદર જઈ શું કરે આપણે જોઈ. ચાલુ રાખજો દસું. આપણો ગેટની અંદર જાય છે. હવે સામેથી માસી તો આયલા આવે છે, અને મમ્મીની જ આમ ખેતરમાં કામ કરે છે. એ બાજુ મમ્મીની ખેતરમાં કામ કરે છે, અને અહીંયા માસીને આયલા આવે હે. જો માસી કંઈક કહે છે. શું કહ્યું માસી? એ જો હજી વहाँ બેઠા છે ખેતરમાં છે, અને દાદા એવું નહીં કરશે. જો ત્યાં હાલો. જો હવે આપણે એ હજી વાડીમાં છે, એને ખબર નથી કે શું સરપ્રાઈઝ છે. અને અમે જો એ વાડીમાં છે ને અમે અહીંયા રૂમે વહી આવીએ છીએ. અને અહીંયા શેઠે હાજર છે. શેઠનું બાઇક પડ્યું છે, અને જો આ રૂમ છે, આ રૂમ છે, અને આ બગીચો છે. આ બગીચો છે. અને આપણે અહીંયા ઉતરી આ કરિયાણું આપણે અહીં રાખી દીધું છે ને તેલનો ડબ્બો જ અહીંયા પડ્યો છે. મનીષ અહીં ઊભી ગયા છે. હવે શું કરે મનીષ કા બા સરપ્રાઈઝ દેવાની તૈયારીમાં છો. જો બકાલામાં રીંગણા છે, બટેટા છે, પછી ગુવારનો બીડો છે, આ સાબુ છે, મકાઈ, હળદર, ખાંડ, ભૂકી અને આ મસાલો છે. ખાલી એટલી જ વસ્તુ જોતી હતી. કાંઈ લો આ ભજીયા કરવા એના લોટ છે, અને એક આ પાવડર લીધું છે, અને આ બધાનો ડબ્બો. હવે આટલી વસ્તુ જોતા પૂરતી લઈ આવી. જેવું આવે એ જોઈ. જોતા પૂરતી લઈ આવ્યા. હા, કા બાન માસી આવ્યા. માસી ક્યાં ગયા હજી? જો માસી આવી ગયા. પાણી ભરજો પાણી. એ અમે જેતપુરમાં આવ્યાથી હાલો ને અટાણું કરે જાય. ગરમી જ બહુ છે, વરસાદ આવી જાય તો અમે અટાણું કરીએ આવ્યા. કીધું કરતા જાય હાલો ને હાલ્યા જાય. એક ડુંગળી બટેટું લઈ આવ્યા. જો તમારે દેવા હાટુ પાછા આવ્યા, નકર અમે ક્યાં પાછા આવવાના હતા. આ વસ્તુ લઈ આવ્યા એટલે તમારું રિએક્શન કેવું હોત ને એવા હાટુ જ અમે આ બધી લઈ આવ્યા. કામાસી વાહ એમ કે એટલું બધું થોડું લઈ આવ્યા. એટલું તો જોઈ ને કામાસી. હા, એટલે ને બસ મહિના દિવસ પાછા આવી જાવ અમે. હા, તો તમારે અજય આવી જાય. હા સર, તમારે અજય આવી જાય. તો અજય તો આજે જ આવતો હતો કે હું આવું બાને પૈસા દઈ આવું, હું
તો હવે તું પાછું મહિના દી પછી આવી જાય બધું ઓલા મહિને અમે આવીશું. કેવી લાગી સરપ્રાઈઝ? અસર ભગવાને કેવા દીકરા દઈ દે બધાને. મને તો દીધો હોય પણ બધાને દીધો, મને એકને નહીં. એમાં રોવાનું ચાલુ કર્યું. હવે ખુશ કરવા હાટું તો તમારે હાટું લઈ આવ્યા હતા બધું, એમાં રોવાનું ચાલુ ના કર્યું. બા રોવા મહિને જો જો અત્યાર સુધીમાં એટલું દીધું તો એ મમ્મીના આંસુ નીકળી ગયા. હજી નાનું એવું થોડુંક હજી બાકી છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. હજી ખુશ વધારે કરવા છે આપણે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. હજી થોડાક રોયા એમાં બધા નથી આવી નહીં. તો હું તમારે વધારે રોવરાવા છે એમાં આવું કે રોયા એમાં મજા નહીં, વધારે રોવરાવા છે. એટલે મારે ખુશીના આંસુ જોઈએ છે, મારે દુઃખી નથી કરવા, બરોબર. અને મારે તો એવો વિચાર છે કે હસતા ખેલતા રહીએ આપણે બધા, એમાં આપણે મજા છે. હે? હું કયો માસી? વિડીયોમાં બન્યા રહ્યો ને એટલે હમણાં થોડીક વાર પછી હજી બીજી થોડીક નાની એવી સરપ્રાઈઝ હજી દેવાનો છું થોડીક. મારા બા રોવા માંડ્યા. આવો રોવા રોવું નથી, હજી થોડીક વાર છે. ભેગું છે અત્યારે આપણા કાઢ નાખી તો હજી આપણે બાકી છે થોડું, એટલે થોડીક વાર પછી હજી આવી ગયો. હવે આપણે બીજી સરપ્રાઈઝ દેવાનો હતો ને, એ બીજી સરપ્રાઈઝ હતી આ, બરોબર. આ પૈસા આપણે છે ને મમ્મીને દેવા છે. એટલે મમ્મી તો અત્યારે અધવસારે પીડા છે કે ના આમ ગામમાં જઈ શકે, કે ના આમ ક્યાંય રસ્તા ઉપર નીકળી શકે, કે જઈ શકે, વાળીએ ને વાળીએ હોય. એટલે જો કાંઈ કામ પડે તો આ પૈસા થોડા ઘણા કામ લાગી શકે, એટલે આ પૈસા આપણે મમ્મીને દેવા છે. શક્તિ એટલી ભક્તિ કરી એમ મની છે કા નામમાં દીધા. હે મારો દીકરો છે ને, આટલે તો કહો કે તે ઉગ્યા એટલા દીધા એમ, શક્તિ એટલી ભક્તિ એમ. વધારે જોતા હોય તો દઉં, એમાં ક્યાં ના પાડી છે કા. હવે તમને બીજી સરપ્રાઈઝ કેવી લાગી? અસર લાગી. અસર લઈ ગયા હાલો. અસર લાગી. હાલો ફેમિલી, તો અમે આવી ગયા છે ફાઇનલી અહીંયા અમારા મામાની ઘરે. અમે વાડીએથી વહી આવ્યા છે સીધા, અને વરસાદ પાણીનો બહુ માહોલ હતો એટલે અમે ત્યાંથી તો નીકળી ગયા છે. અહીં ઘરે વહી આવ્યા, અહીં મામાનું ઘર છે, જો અહીંયા આ અમારા મામાનું મેનું ઘર છે. અહીં ધોરાજી આવી ગયા છે, એટલે આજની રાત અમે અહીંયા રોકાઈશું. અને કાલે પાછા અમે જવાના છે પોરબંદર બાજુ, અને એક બાજુમાં ગામ આવે છે ત્યાંની સરપ્રાઈઝ છે, એ લોકોને પણ અમે તમને મળાવશું. તો આજ 4-5 દિવસથી અમે આજ ગામડે ફરી છીએ, તો કેવું લાગ્યું તમે એ બધું અમને કમેન્ટમાં કહેજો. અને આજે આ સરપ્રાઈઝનું તમને કેવું લાગ્યું? અમારા બાને જો અમે સરપ્રાઈઝ આપી, ઓશિતાની આપી, અને તો તમને કેવું લાગ્યું, એનું રિએક્શન કેવું લાગ્યું, અને એને શું કીધું એ બધું તમે મને કમેન્ટમાં કહેજો. તો આ વિડીયોને આપણે છે ને અહીંયા એન્ડ કરી દેવો છે. આ વિડીયો બહુ મોટો થઈ જાય છે, તો આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈએ. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં લગ્ન આવજો બધા. જય માતાજી.